रोम रोम भाइयों। તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. તો શું કે અમારી યુટ્યુબ ફેમિલી મજામાં? તો મિત્રો મજામાં જશો. તો મિત્રો આજે આપણે જવાનું છે ગિંગણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. અને ભાઈ હું તમને દેખાડીશ ગિંગણેશ્વર મહાદેવનું મંદિર. અને એ બધી જો કે ફરવાલાયક જગ્યા છે, તો ત્યાં તમે એકવાર જરૂરથી વિઝિટ કરજો. ત્યાં મસ્ત મજાનું ગાર્ડન છે, નાના બાળકો માટે બધું જ છે, રમવા લાયક છે, હિંચકા છે, બગીચા છે, અને બધી સુવિધા. મહાદેવનું મંદિર એક નંબર છે ને ભાઈ, બેસવાની ને એક જ નંબર મજા આવે. ને પાછું આપણે ત્યાં વન ભોજન કરી શકીએ. તો આપણે કરવાનું તો નથી, ખાલી એ વન ભોજન કરવા લાયક સ્થળ પણ છે. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો ભાઈ કન્ટિન્યુ રહેજો. અને ભાઈ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો ભાઈ કન્ટિન્યુ. મિત્રો પહોંચી ગયા મંદિરે ખારજીયા. અને ભાઈ ભૂરી અને રોટલી ખાવાટું કેટલા ઠેકડા મારે ને દેખાડું તમને. તો કે હવે દઈ દીધી રોટલી. ત્યાં મસ્ત મજાના દર્શન કરી લઈ. જારી જો ઠેકડા મારે બોલો રોટલી ખાવા હાટું. ચાલો ભાઈ પહેલાં દર્શન કરી લઈ, પછી આપણે નીકળી જામજોધપુર બાજુ. પહેલાં દુકાને જઈએ, પછી આપણે જઈએ ગિંગણેશ્વર મહાદેવના મંદિર. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે દુકાને. અને હજી દુકાને આપણે આવ્યા જ છે. તો ભાઈ જ્યાં ઠેલો કે એવું આપણે કાંઈ મૂક્યું નથી. પહેલાં ફટાફટ મૂકી લઈ અને પછી હું તમને ડાયરેક્ટ મળું ગિંગણેશ્વર મહાદેવના મંદિરે. કારણ કે ભાઈ આપણે કાંઈ આવ્યા નથી, આપણે કાંઈ કામ નતું, ખાલી એમનું આવ્યા છીએ આપણે દુકાને ટાઈમ પાસ કરવા હતું. હું તમને મળું ગિંગણેશ્વર મહાદેવના મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિંગણેશ્વર મહાદેવના મંદિરે. તો તમને દર્શન કરાવું. ચાલો ભાઈ. અમારા ભાઈ મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા. તમને દેખાડું ભાઈ. તો કેમેરા આડો હાથ આવતો છે. આ ભાઈ આ એન્ટ્રી ગેટ છે. હા ભાઈ અંદર એકવાર નજારો જોવો ખાલી, કાંઈ ઘટે નહીં. અને અહીંયા બધા ઝાડવાને એવું વાવેલું છે આ બધી જગ્યાએ. અને આ બાજુ છે બગીચો, ગાર્ડન ને એવું બધું અહીંયા રાખેલું છે. તો ન્યાય તમને લઈ જઈએ. તો એ પહેલાં આપણે દર્શન કરી લઈએ મહાદેવના. જો ભાઈ અમારા કૂતરા તો આવી જાય ગમે ત્યાંથી. જો છે ભાઈ અહીંયા પાણી પીવાની પણ સુવિધા ઉપલબ્ધ. શું ભાઈ મસ્ત મજાની જગ્યા. મિત્રો અહીંયા આપણે વનભોજન કરવું હોય ને તોય પણ ચાલે એવું છે. અને અહીંયા ભાઈ બધાના નામ લખ્યા દાતાશ્રીના. જેને જેને મંદિરમાં ભાગ દીધો છે બધાના નામ લખ્યા દાતાશ્રીના. બોર્ડ મારી દીધો આખો. દેખાડો. મહાદેવર. I was a lonely silhouette, needed somebody to show the way. Yeah, I was a heartbeat with no sound, so you came around. Yeah, you showed me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. Swear that we never lost the flame. Nostalgia, you're an echo in my head. Oh, nostalgia, like a symphony of our memories. Oh, nostalgia, don't you ever slip away. Oh, nostalgia, like a symphony of our memories. Oh, like a symphony of our memories. Oh, what if the years turn into gold? The longer we live, yeah, the more we grow. We could be 100 miles apart, but it's never far. Yeah, you show me colors, light in the darkness. You were the only thing I needed. Then we got older, but we stayed the same. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે. તમે પણ કરી લેજો ફરી પાછા. જોઈ લ્યો એટલે ઉપરથી કાંઈક છે ને અંદરથી જોઈ ભાઈ. અંદરથી કાંઈક મંદિર છે ને આવું દેખાય, જોઈ લ્યો ભાઈ. કાંઈ ના ઘટે, નેક્સ્ટ લેવલ. અહીંયા બધી મૂર્તિઓ આવી છે ભાઈ. જો મંદિરમાં કાંઈ ના ઘટે.
અને મિત્રો અહીંયા એક ગાર્ડન છે આ બાજુ પણ જો દેખાડો જોઈ લો ભાઈ અહીંયા એક ગાર્ડન છે મસ્ત મજાનું અને સામે છે એ નદી છે જો ભાઈ એ સિત્સર ડેમની નદી છે અહીંથી હાવ બાજુમાં જ થાય ને આપણે જાહી જોઈ લો ભાઈ આ જે મસ્ત મજાનું ગાર્ડન અહીંયા આપણે વનભોજન કે ગમે કરવું ને એ બધું કરી શકીએ આપણે જોઈ લો અહીંયા પણ એક મંદિર છે કેનું છે જોવું જોઈએ આ ગિંગણેશ્વર મહાદેવના મંદિરનું છે જે બાપુ છે ગિંગણેશ્વર મહાદેવના ને આ બાજુ આપણે આવી તો આ બાજુ છે નાના બાળકો માટે હિંચકા અને લસરપટ્ટી ને એવું બધું છે અને બેસવા માટે પણ સુવિધા બધી જ છે પૂરેપૂરી અને અહીંથી સીડી ઉપર જવાય મંદિર પર ધજા ચડાવવા એટલે અહીંયા બધે ફૂલ ને એવું બધું વાવેલું છે નારિયેલી છે ને ઓલી બાજુ પણ ગાર્ડન એક છે ચાલો ભાઈ ચાલો જવું ભાઈ કાંઈ ના કરે એક નંબર મંદિર ભાઈ અત્યારે પગ એવા પડે ને તમે વાત જાઓ છો ખુલ્લા પગે આવ્યા અમે ઉપર તો કે ખુલ્લા પગે જવું પડે મંદિર તો મિત્રો હજી એક અહીંયા મહાદેવનું હજી એક મંદિર છે મૂર્તિ રાખેલી છે જોઈ લ્યો ભાઈ મહાદેવ હર અહીંયા છે મહાદેવની મૂર્તિ અને અહીંયા ગણપતિ બાપાની છે અને જો નાની નાની શિવલિંગો રાખેલી જોઈ લો અહીંથી બધે અહીંયા નાની શિવલિંગ છે અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ અહીંયા નાની બે શિવલિંગ જોઈ લો અહીંયા છે ને કાંઈ છે અને જો આ ગલુડી તો ચાલો ભાઈ હું તમને બતાવું પહેલાં ગાર્ડન બતાવી દઉં આ બાજુનું ગાર્ડન છે પછી આપણે જઈએ વાં ઓલી બાજુ સામેના ગાર્ડનમાં એટલે આ બાજુ આપણે જઈએ આગળ ચાલો ભાઈ તો અહીંથી ને ઉતરવાનું છે ને એક આ બાજુથી ને ઉતરવાનું છે પહેલાં આપણે અહીંથી ઉતરી જઈએ આ બાજુ પણ ગાર્ડન છે જોઈ લો અને આ બાજુ ભાઈ બેવાલા એક જગ્યા છે તો અહીંયા આપણે બેસી શકીએ જોઈ લો કંઈક આ રીતનું કંઈક નજારો છે ગિંગણેશ્વર મહાદેવ મંદિરનું જોઈ લો ભાઈ એને ફૂલ ફેમિલી આવ્યો હોય ને મિત્રો અહીંયા તમે ફૂલ ફેમિલી આવ્યો હોય ને તો પણ તમને મજા જ આવ્યા રાખે બધા ફેમિલી સાથે અને હવે હું સામે દેખાડીશ સામેની નદી તો પહેલાં અહીંથી એકવાર નજારો જોઈ લ્યો આ રીતનું છે આવડું મોટું ગાર્ડન આપેલું છે ચાલો ભાઈ હવે આપણે જઈએ નદી જોવા આપણે ઉતરવું હોય તો ઉતરી શકીએ નીચે આપણે જવાની જરૂર છે તે હું દેખાડું જોઈ લ્યો ભાઈ આ અહીંથી સીડી છે અહીંથી આવો ને એટલે અહીંથી આ સીડી છે બે બાજુ આપેલી છે અને જોઈ લ્યો ભાઈ કાવું નજારો છે આ છે પાછળનો વ્યૂ જો ભાઈ આ પાછળનો વ્યૂ છે પાણીમાં નાવાનું મન થાય પણ અત્યારે તડકાનું નાવું નથી વરી કારા પડી જાય ખોટા અને મિત્રો આમાં વરસાદ આવે ને એટલે એવડું પૂર આવે ને તમે એની વાત જ જવા દો એવડું પૂર આવે ને એવડું પાણી આમાં આવે ને ક્યાં સુધી ખબર અહીંયા સુધી પાણી પહોંચી ગયો આમાં એવડું પૂર આવે બોલો એવડું મોટું મતલબ કે એટલું બધું પાણી કેવડું આવે ખબર વાત અત્યારે તો ઉનાળો આવ્યો એટલે તમને ખબર છે બધે પાણી દેવાની હોય એટલે વાડીની મોટરો બધું ચાલુ હોય એટલે પાણી તો બધું સુકાઈ જાય પછી સુકાઈ ગયું ને પાછું ખેતરમાં બધે પાવા મોટરમાં રાખી જ હોય જો ક્યાં હતું પાણી ક્યાંય વહી ગયું અત્યારે આમ મોટરો ચાલુ છે ને પછી વાં બે પાઇપ નાખ્યા પછી આ બાજુ બે વાં બે ઓલી બાજુ બધી ગયા પાણીના પાઇપ નાખેલા છે આ છે આ બાજુનો વ્યૂ જોઈ લ્યો હવે આપણે જઈએ સામેની બાજુમાં વ્યૂ જોવા તો હવે આપણે આવશે આ બાજુ કુતરા રખડતી આવો ભાઈ આ છે મહાદેવનું મંદિર મિત્રો હવે આપણે આ બાજુની વાત કરીએ તો આ બાજુ છે પાણીનું પર્વ આ બાજુ બે બાજુ આગળ છે એટલે પાછળ ઠંડુ મસ્તનું પાણી છે અને આ છે ગાર્ડન આ ભાઈ કંઈક ખાય છે જો કંઈક ખાય કાંઈ વાંધો નહીં હાલો આખી ગેંગ આવી ગઈ હાલે એટલે ઝૂમિંગ થઈ ગયું હાલે બીવે બીતો કણા હાય જો આ ના બીવે જો આ જો આ બીતો કણું જાવડું આ તમે તો જોઈ લો કાંઈક આ રીતનું આ બાજુ છે પાછળનો વ્યૂ લે ભાગો બાધી પડે બોલો મિત્રો આ બાજુ છે નાના છોકરા માટે બગીચા ને બધી સુવિધા છે બગીચા છે હિંચકા છે ઊંચક નીચક છે પછી આ બાજુ ઓલું બેને ગોળ ચકેડી ફરે ને એ બધું છે અને આ બાજુ હિંચકાને બધું રાખેલું છે જોઈ લ્યો ભાઈ
જોઈ લે ભાઈ. આ છે બાપુની હવેલી, આશ્રમ કયો ને, આશ્રમ હે બાપુનો. મારા પપ્પા અહીંયા હિંચકા ખાઈએ ભાઈ. કુતરામાં બાંધી પડ્યા. જોઈ લે ભાઈ. અને અત્યારે એવડો ઠંડોનો માહોલ ને કંઈ વાત જ પૂછો માં. અત્યારે ઝાડવાને એવું હોય ને, છાંયો ખૂબ હે, ઠંડો પવન આવે કે તડકો હોય ને આમ જરીકે લાગતો જ નથી. એકદમ હે ને હાવ એટલે હાવ શાંત વાતાવરણ, કાંઈ ના ઘટે, મજા જ આવે. કાંઈ વન ભોજનમાં આવો ને, આ જો નહીં તો કુતરા જ્યાં જઈને અમે જ્યાં જઈને ને, કુતરા આપણા દોસ્તાર જ થઈ ગયો. આવો છોકરા આવો. જો ભાઈ મિત્રો, કંઈક આ ટાઈપનું લોકેશન છે, મસ્ત મજાનું. એકવાર જરૂરથી આવજો ગિંગણેશ્વર મહાદેવ મંદિર. Yeah.